મિત્રો ફટાફટ એક કોન્સેપ્ટ જોઈએ. જ્યારે આપણે ગુજરાતીમાં આવું બોલીએ છીએ કે તારે કૂદવું જોઈએ નહીં, તારે કૂદવું જોઈએ નહીં, તેઓએ વધુ બોલવું જોઈએ, તેઓએ વધુ બોલવું જોઈએ, તમારે આ બાબતે વિચારવું જોઈએ, અમારે મહેનત કરવી જોઈએ અને તથ્ય અકસ્માત કરવો જોઈએ નહીં. આ જે વાક્યો છે એમાં એક વસ્તુ કોમન છે અને એ છે જોઈએ, જોઈએ અથવા જોઈએ નહીં, જોઈએ અથવા જોઈએ નહીં. અહીંયા જોઈએ નહીં અને અહીંયા જોઈએ, રાઈટ? તો આ વસ્તુ અહીંયા કોમન છે. તો આને અંગ્રેજીમાં પણ આપણે બોલી શકીએ છીએ અને સાવ ઇઝી વેથી આપણે એને બોલી શકીએ છીએ. ગુજરાતીમાં આપણે રૂટીન લાઈફમાં તારે ખાવું જોઈએ, કોઈને ઓપિનિયન આપીએ છીએ, સજેશન આપીએ છીએ, સૂચન આપીએ છીએ કે તારે આમ કરવું જોઈએ, તારે આમ ના કરવું જોઈએ. કોઈની ફરજના ભાગરૂપે આપણે કહીએ છીએ કે તારે આ વસ્તુઓ કરવી જોઈએ, આપણે આપણા દેશનો આદર કરવો જોઈએ. તો આ બધું જે છે ફરજના ભાગ રૂપે, સૂચન રૂપે, ઓપિનિયન રૂપે આપણે જે બોલીએ છીએ એમાં આપણે જોઈએ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યાં આ જોઈએ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ, જ્યાં વાક્યમાં કે જે વાક્યના અંતમાં આવે છે જોઈએ શબ્દ, ત્યાં આપણે અંગ્રેજીમાં પણ આ જ વાક્યોને બોલી શકીએ છીએ અને એની માટે આપણે ઉપયોગ કરીએ છીએ શુડનો. શાનો ઉપયોગ કરીએ છીએ? SHOULD, શુડના ઉપયોગથી આ વાક્ય આપણે બોલી શકીએ છીએ. તો એની વાક્ય રચના જોઈએ ફટાફટ. તો સબ્જેક્ટ એટલે અહીંયા કર્તા, સબ્જેક્ટ એટલે કર્તા, પછી મુકાય છે શુડ, શુડ બોલવાનું અને શું બોલાય છે? શુડ, રાઈટ? પછી છે વર્બ, પણ કેવો? મૂળ ક્રિયાપદ. કેવું છે? મૂળ ક્રિયાપદ એટલે કે V1 અને અંતે છે ફૂલ સ્ટોપ. આ છે હકાર વાક્ય રચના, રાઈટ? જો તમારે નામાં બોલવું હોય કે જોઈએ નહીં નો ઉપયોગ કરવો છે તો અહીંયા શુડ પાછળ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો સબ્જેક્ટ પ્લસ શુડ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ ફૂલ સ્ટોપ તો નકાર વાક્ય થાય અને કર્તા વત્તા શુડ વત્તા મૂળ ક્રિયાપદ એટલે અને ફૂલ સ્ટોપ તો હકાર વાક્ય થઈ જાય છે. અર્થ એવો થાય કે કર્તાએ તે ક્રિયા કરવી જોઈએ, એ ચાહે એનો નૈતિક ફરજ છે, એનો ભાગ છે, એની ડ્યુટી છે કે કોઈ પણ એને એ ક્રિયા કરવી જોઈએ અને અથવા તો કરવી જોઈએ નહીં જો નકાર બોલવું છે તો. આવી એની વાક્ય રચના થાય છે. તો ચાલો જોઈએ આપણે આવા વાક્યો, ઉદાહરણો, જેથી તમારો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય અને એ પણ ફટાફટ. જેમ કે વી શુડ નોટ ઇન્સલ્ટ આર એલ્ડર્સ, વી શુડ નોટ ઇન્સલ્ટ આર એલ્ડર્સ, રાઈટ? તો આ વી છે એ કર્તા છે, આ નકાર વાક્ય છે માટે શુડ પાછળ નોટ લગાડ્યું છે. ઇન્સલ્ટ છે એ વર્બ છે V1 એટલે કે મૂળ ક્રિયાપદ છે અને આર એલ્ડર્સ એટલે બાકીના શબ્દો અથવા બાકીનું વાક્ય અને અંતે ફૂલ સ્ટોપ આપણે મૂક્યું છે. અર્થ એવો થાય કે આપણે આપણા વડીલોનો અનાદર કરવો જોઈએ નહીં. અમે વડીલોનો અનાદર કરવો જોઈએ નહીં. અમે અમારા વડીલોનો અનાદર કરીએ નહીં અથવા કરવો જોઈએ નહીં, એવો એનો અર્થ થાય છે. વી શુડ નોટ ઈટ, શી શુડ નોટ ઈટ ફાસ્ટ ફૂડ, તેણીએ ફાસ્ટ ફૂડ ખાવું જોઈએ નહીં, તેણીએ નહીં, આપણે પણ ન ખાવું. વી શુડ નોટ ઈટ ઇવન ફાસ્ટ ફૂડ બીકોઝ ઇટ ઇઝ નોટ હેલ્ધી ફોર આર હેલ્થ, અને હેલ્થ બગાડે છે, શરીરમાં ઘણા બધા રોગોનું ઘર કરી જાય છે, રોગોનું મૂળ છે ફાસ્ટ ફૂડ. એટલે આપણે પણ ન ખાવું જોઈએ અને આપણા બાળકોને પણ ન ખવડાવવું જોઈએ. એ આપણી ફરજ છે, રાઈટ? આપણી ફરજ છે. તો ફરજના ભાગરૂપે પણ છે વી શુડ નોટ ઇન્સલ્ટ આર એલ્ડર્સ. એ આપણી ફરજ છે કે આપણે આપણા વડીલોનો અનાદર કરવો જોઈએ નહીં, આપણે એમને રિસ્પેક્ટ આપવી જોઈએ, રાઈટ? હી શુડ ચેક હિઝ મોબાઈલ ઓફર, એણે એનો મોબાઈલ વારંવાર ચેક કરવો જોઈએ. જો એના મોબાઈલ સાથે કંઈ પ્રોબ્લેમ છે, એનો મોબાઈલ કંઈક ક્યાંય ખોવાઈ ગયો છે તો ખોવાઈ જતો હોય અથવા એના મોબાઈલમાં કંઈક ઇમ્પોર્ટન્ટ હોય અથવા તો કોઈને એને ન્યૂઝ આપવાના હોય એનો
મોબાઈલ એણે વારંવાર ચેક કરવો જોઈએ. આનો અર્થ એવો થાય. નેક્સ્ટ છે તેઓએ પૈસા માટે ભીખ માંગવી જોઈએ નહીં. તો અહીંયા બેગનો સ્પેલિંગ થાય BEG, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. તો દે શુડ નોટ બેગ ફોર મની. પૈસા માટે તેઓએ ભીખ માંગવી જોઈએ નહીં. રાઈટ? એ એમની ફરજ છે કે ભીખ માંગવી એ ક્રાઇમ પણ છે. રાઈટ? એટલા માટે દે શુડ નોટ બેગ ફોર મની. આઈ શુડ ઇન્વોલ્વ યુ. આઈ શુડ ઇન્વોલ્વ યુ. મારે તમને ઇન્વોલ્વ કરવા જોઈએ. મારે તમને ઇન્વોલ્વ કરવા જોઈએ. તો તમે આ બધા વાક્યોમાં જુઓ કે સૌથી પહેલા કર્તા છે, પછી શુડ અથવા શુડ નોટ છે. રાઈટ? પછી છે વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ. અહીંયા ઇન્સલ્ટ છે, અહીંયા ઈટ છે, ચેક છે, બેગ છે અને ઇન્વોલ્વ છે. અને પછી બાકીનું વાક્ય અને ફૂલ સ્ટોપ છે. તો આવી જ રીતે આપણે જોઈએ અથવા જોઈએ નહીં વાળા વાક્યોને અંગ્રેજીમાં બોલી શકીએ છીએ. થોડા વધુ ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો તારે કૂદવું જોઈએ નહીં. શું થાય? યુ શુડ નોટ જમ્પ. યુ, તારે એટલે યુ, જોઈએ નહીં, શુડ નોટ, કૂદવું એટલે જમ્પ. તેણે મોટેથી વાતો કરવી જોઈએ. શી શુડ ટોક લાઉડલી. તેણે એટલે શી અથવા હી પણ બોલી શકીએ આપણે. હી શુડ. બરાબર છે? તે એટલે શી પણ થાય, તે એટલે હી પણ થાય. જો શી વાપરીએ તો આપણે ફિમેલ માટે અને હી વાપરીએ તો મેલ માટે, આપણને ખબર જ છે. રાઈટ? તો તેણે મોટેથી વાતો કરવી જોઈએ. તો હી શુડ, જોઈએ એટલે શુડ, વાતો કરવી ટોક, મોટેથી એટલે લાઉડલી. એવી જ રીતે તમારે આ બાબતે વિચારવું જોઈએ. તો તમારે એટલે યુ, જોઈએ હકાર છે, શુડ, વિચારવું, થિંક, આ બાબતે, અબાઉટ ધીસ. યુ શુડ થિંક અબાઉટ ધીસ. અમારે સખત મહેનત કરવી જોઈએ. અમારે એટલે વી, જોઈએ શુડ, મહેનત કરવી એટલે ટુ વર્ક અને સખત એટલે હાર્ડ. તો વી શુડ વર્ક હાર્ડ. વી શુડ વર્ક હાર્ડ. તથ્ય એ ઝડપથી હંકારવું જોઈએ નહીં. તો તથ્ય એટલે તથ્ય, શુડ નોટ, જોઈએ નહીં, શુડ નોટ, અને હંકારવું એટલે ડ્રાઈવ, ઝડપથી એટલે સ્પીડીલી. તથ્ય શુડ નોટ ડ્રાઈવ સ્પીડીલી. તથ્ય શુડ નોટ ડ્રાઈવ સ્પીડીલી. તો કેવો લાગ્યો કોન્સેપ્ટ? ઇઝી છે ને? આટલું ફટાફટ અંગ્રેજી કોઈ શીખવાડી શકે? ના શીખવાડી શકે. ચાલો, તો આ વાક્યનું અંગ્રેજી તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે લોકોએ રામ મંદિરનો વિરોધ કરવો જોઈએ નહીં. લોકોએ રામ મંદિરનો વિરોધ કરવો જોઈએ નહીં. અને આ બધા જ પ્લેટફોર્મ છે જ્યાંથી તમે મને જોઈન કરી શકો છો. આ છે આપણી ટેલિગ્રામ ચેનલનું સ્કેનર. તમે એને સ્કેન કરીને મને ટેલિગ્રામમાં જોઈન કરશો. અહીંયા આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે. આ આપણી ડિયર મેડમની ચેનલના માધ્યમથી તમે જોઈ રહ્યા છો. આનો લોગો છે. અહીંયા આના નીચે સબસ્ક્રાઇબ કરી શકશો. યુટ્યુબ અને ફેસબુક પર પણ તમે મને નિત્ય ઇંગ્લિશથી જોઈન કરી શકો છો. કેવો લાગો કોન્સેપ્ટ? ફટાફટ મજા આવી ને? તો બન્યા રહો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.